જૂનાગઢની સૌથી ચર્ચિત બેઠક એટલે વિસાવદર બેઠક અને આ બેઠક એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે નજીકના સમયમાં જ અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। જો કે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખો નથી જાહેર કરવામાં આવી, પરંતુ તેના પહેલા જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને આ બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે અને તેને લઈને રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે। અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ખરેખર આ વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળશે કે કેમ। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક સૌથી ચર્ચિત વિષય બની ગયો હતો કારણ કે તે સમય દરમિયાન ભાજપમાંથી બળવો કરીને આપમાં આવેલા ભૂપત ભાયાણી આ બેઠક ઉપર લડાયા હતા, તો તેમની સામે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા હર્ષદ રીબડિયા જે ભાજપ પક્ષ તરફથી લડ્યા હતા, જેમાં ભૂપત ભાયાણી વર્સેસ હર્ષદ રીબડિયા જોવા મળ્યું હતું, જેમાં ભૂપત ભાયાણીની ભવ્ય જીત થઈ હતી અને આ પરિણામો આવ્યા બાદ હર્ષદ રીબડિયાએ પરિણામોમાં ગરબડ છે તેને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેથી પરિણામોની ચકાસણી કરવામાં આવે। જો કે હાલમાં હર્ષદ રીબડિયાએ તે અરજી પાછી ખેંચી લીધી છે, એટલા માટે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે ટૂંક જ સમયમાં વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે અને તેને લઈને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જે છે તે આ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરી દીધું છે અને તેને લઈને સૌપ્રથમ બધાના જ મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરેખર આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળશે કે કેમ અને તેને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે, તો તેમણે શું કહ્યું પહેલા એમને સાંભળી લઈએ। ગઠબંધનમાં કોંગ્રેસ સાથે ગઠબંધનનો બહુ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ સારો પ્રશ્ન છે કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી, એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં। જે રીતે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી અને તે સમયે વિસાવદર બેઠક પણ ખાલી પડેલી હતી, એટલે તે સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે એ રીતની વાત ચાલી રહી હતી કે જો વાવ બેઠક ઉપર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારે છે તો આમ આદમી પાર્ટી નહીં ઉતારે અને વિસાવદર બેઠકમાં જો આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરે છે તો કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર જાહેર નહીં કરવામાં આવે, તે રીતની વાત જે છે તે કરવામાં આવી હતી। તો હવે જોવું રહ્યું કે શું આ વિસાવદરની બેઠકમાં જે છે તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળે છે કે કેમ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત।